ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવીશું વઘારેલો રોટલો. વઘારિયા રોટલા બનાવવા માટે આપણે કાંદા લઈ લીધા છે, ટમાટા લઈ લીધા છે, મીઠો લીમડો લઈ લીધો છે, લસણની 4-5 કળીઓ લઈ લીધી છે, અને રાઈ જીરું છે, ધાણા અને ઠંડા 2 રોટલા છે અને છાશ. હવે બાજરાના રોટલાને આપણે ટુકડા કરી લઈશું. બે રોટલાના આ રીતે આપણે ટુકડા કરી નાખીશું. આપણે ટુકડા થઈ ગયા છે. હવે આપણે વઘાર મૂકશું. વઘાર માટે આપણે પેન મૂકી દીધી છે. હવે એમાં તેલ ઉમેરશું. તેલ ઉમેરી દીધું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે રાઈ ને જીરું નાખશું. એમાં લસણની કળી પણ નાખી દઈશું. આમાં થોડી વઘાણી નાખી દીધી, કઢી પત્તા નાખી દઈએ. હવે પણ કાંદા ઉમેરી દઈશું. આપણા કાંદા ચડી ગયા છે. હવે આપણે એમાં ટમેટા ઉમેરી દઈએ. ટમેટા આને પણ થોડી વાર ચડવા દઈશું. આમાં આપણે થોડુંક મીઠું ઉમેરી દઈશું. થોડી હળદર, ધાણા જીરું, ચટણી. હવે આમાં આપણે છાશ ઉમેરી દઈએ. અને 5-7 મિનિટ હવે ચડવા દઈશું. આપણો મસાલો ચડી ગયો છે. હવે આપણે બાજરાના ટુકડા નાખી દઈશું. આને પણ થોડીક વાર ચડવા દઈશું. હવે આપણે વઘારેલો રોટલો તૈયાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે કરીશું સર્વ.
થોડાક ધાણા ઉમેરશે. હવે આપણે ફાઇનલી વઘારે રોટલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે કરીશું ટેસ્ટ. સુપર. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.